છે। હું છું ભદ્રેશ। સમાચાरों पर नजर करिए। जूनागढ़ना माणावदરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી ફરી વિવાદમાં આવ્યા છે। તેઓ પેટા ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે। જો કે જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના સભ્ય તરીકે પણ કાર્યરત છે। તેઓ જૂનાગઢના જિલ્લા પંચાયતના મટિયાણા બેઠક પરથી કોંગ્રેસના મેન્ડેટ પર વિજેતા બન્યા હતા અને ભાજપના ધારાસભ્ય બનવા છતાં કોંગ્રેસના જિલ્લા પંચાયતના સભ્ય તરીકે કાર્યરત છે। કોંગ્રેસ છોડે ત્યારે કોઈપણ પદ હોય તે છોડે તે સ્વાભાવિક છે। અરવિંદ લાડાણીએ તો રાજકીય નૈતિકતાનું અધપતન કર્યું હોવાનું કોંગ્રેસના જિલ્લા પ્રમુખે આક્ષેપ કર્યો છે। તો ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીમાં અરવિંદ લાડાણી પગ રાખતા અનેક સવાલો શરૂ થયા છે। તો સાથે જ રાજકીય ટીકડ પણ શરૂ થઈ ગઈ છે કે લાડાણી દહીં અને દૂધમાં બંને જગ્યાઓ પર પગ રાખી રહ્યા છે। અરવિંદભાઈને બે હાથમાં લાડવા છે। જિલ્લા પંચાયતના સભ્ય તરીકે કોંગ્રેસમાં ચૂંટાયેલા છે અને ચાલુ છે। આવી જ રીતે ભાજપમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા છે। એટલે કોંગ્રેસના છે ને ભાજપના છે। અમે માન લો કે પક્ષમાંથી પાર્ટીએ સસ્પેન્ડ કરી નાખ્યા છે। ખરેખર માન લો કે એને ખરેખર રાજીનામું આપી દેવું જોઈએ। જિલ્લા પંચાયત રાજીનામું આપી દેવું જોઈએ ને, એ એક નૈતિકતા છે। પણ એને પોતાને બે હાથમાં લાડવા રાખવા છે, બધીએ બેસવું છે। એટલે આ ખરેખર પ્રજાનો દ્રોહ કર્યો કહેવાય। हाँ, मारा जिला पंचायतना 20 जिला पंचायतना सभ्य एमां मटियाणा माणावदर विस्तारना मटियाणा सीट उपरथी जिला पंचायतना सभ्य तरीके अरविंदभाई लाडाणी अत्यारे फरज उपर छे। हाल धारासभ्य पण छे, पण स्वाभाविक छे के जिला पंचायतना सभ्य होय अने धारासभ्यनी चूंटणी लड़ीने धारासभ्य थाय तो बंने पद उपर ए पोते रही शके छे। एवुं भूतकाळमां पण थयुं छे। एक घटना नहीं, अभी गुजरात में अनेक घटनाओं है कि जिला पंचायत में के तालुका पंचायत में राजीनामું આપી અને ભાજપમાં ગયા હોય એની સામે કોંગ્રેસ પક્ષની લગભગ ઓછામાં ઓછી 300-400 અરજીઓ પેન્ડિંગ હશે કે સરકાર છે એ એક્શન લેતી નથી, વિકાસ કમિશનર એક્શન લેતા નથી। એની સામે ભાજપમાંથી કોંગ્રેસમાં આવ્યા હોય તો 3 જ મહિનાની અંદર એનો નિર્ણય આવી જાય છે અને ત્યાંથી સસ્પેન્ડ કરવાનો, નવી ચૂંટણી કરવાનો હુકમ પણ થઈ જાય છે। એટલે ક્યાંક ને ક્યાંક સરકારની જે નીતિ રીતિ છે એ આમાં જવાબદાર છે।